નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે અને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। 1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેટ પરીક્ષા પાસ કરવી એ શિક્ષણ સેવામાં ચાલુ રહેશે અને પ્રમોશન મેળવવા માટે આ ફરજિયાત બનશે। આ નિર્ણય એવા શિક્ષકો પર લાગુ થશે જેમની નિવૃત્તિને 5 વર્ષથી વધુનો સમય બાકી છે। જો કે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ જે માટેનો નિર્ણય છે તેના માટે બેન્ચે મોકલવામાં આવ્યો છે। મોટી બેન્ચને આ મામલો મોકલાયો છે, જેમાં મોટી બેન્ચ છે તે નિર્ણય આપશે। ત્યારે આજે આ જ મુદ્દા પર ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા શિક્ષણને લઈ ગુણવત્તા સુધરે તેને લઈ શું વિચારી રહી છે। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે શિક્ષકોએ ટેટ પાસ કરવી ફરજિયાત છે। જે શિક્ષક ટેટ પાસ નહીં કરે તે લોકો પાસેથી રાજીનામું લેવામાં આવશે। આ જ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। આજે અત્યારે હાલ નવરંગ શાળાના શિક્ષકો આપણી જોડે હાજર છે। માધ્યમિકના જે શિક્ષકો છે એમની જોડે જઈને આપણે પ્રશ્ન પૂછીશું। પહેલાં તો પ્રિન્સિપલ છે પરેશભાઈ, આપણે એમની જોડે વાત કરીશું। સાહેબ, આ રીતે જે નિર્દેશ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કે ટેટ પાસ કરવું હવે ફરજિયાત છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો નિર્ણયને? એને અમે એવી રીતે જોઈ રહ્યા છે કે જે 1974થી જે પદ્ધતિ ચાલી રહી છે શિક્ષણની અને ભરતીની જે પ્રક્રિયા ચાલુ રહી છે એ ભરતીની પ્રક્રિયામાં ગ્રેજ્યુએશન અને બીએડ આ ફરજિયાત છે અને કમ્પલસરી છે। પ્લસ ભરતીની પ્રક્રિયામાં જે ટેટ ટાટ અને એટટાટની જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ યોગ્ય જ છે। પણ જે અત્યારે જે નિવૃત્ત થવા જઈ રહ્યા છે કે જેને હવે 2-5 વર્ષ બાકી છે એવા શિક્ષકો માટે એ પરીક્ષા એ અમારી દૃષ્ટિએ થોડી મુશ્કેલીજનક છે કે જેને 2 વર્ષ બાકી છે, ઘણાને 6 મહિના બાકી છે, 1 વર્ષ। અને અત્યારે જે લાંબા ગાળાથી જે ભરતી થઈ હતી એ ઘણા બધા શિક્ષકો અત્યારે નિવૃત્તિના આરે છે। તો એ માટે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ કર્યો છે એ જે નવા જે ભરતી થયેલા હોય એવા શિક્ષકો માટે બરાબર છે કે અને એમાં પ્રમોશન કે શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકમાંથી વધુમાં વધુ આચાર્ય બની શકે છે। અને આપણે જે જૂના શિક્ષકો છે તમને એવું લાગે છે કે એમને થોડી ઘણી રાહત આપવી જોઈએ? હા, એ ચોક્કસ એ લોકોને તો મળવી જ જોઈએ, કારણ કે 2 વર્ષ બાકી છે, ઘણાને 1.5 વર્ષ બાકી છે, 3 વર્ષ બાકી હોય તો એમના માટે રાહત મળવી જોઈએ, એ જરૂરી છે। તમે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? શિક્ષક છો એટલે આટલા વર્ષોથી તમે નોકરી કરી રહ્યા છો। જો તમે ટેટ પાસ નહીં કરો તો રાજીનામું આપવું પડશે, આવો એક નિર્દેશ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? સરકારે વિચારણા તો બરોબર કરી છે કે શિક્ષકોનું કન્ટેન્ટ પાવરફુલ થાય, જો પરીક્ષા આપવાની થાય તો શિક્ષક તૈયાર રહે। પણ હવે જે શિક્ષકો વર્ષોથી પોતાના કન્ટેન્ટમાં વિષય તરીકે ભણાવે જ છે એવા શિક્ષકો જે જૂના છે એમને તો ઓલરેડી કન્ટેન્ટ પાવરફુલ જ છે। તમે નવી ભરતીમાં આ પરિણામ લાવો બરોબર છે, પણ જૂના શિક્ષકો માટે તો આ પોતે કન્ટેન્ટમાં પાવરફુલ છે જ, આટલા વર્ષોથી એ ભણાવતા હોય જે તે વિષય, એટલે એ વિષયમાં એ પારંગત છે જ, તો એમના માટે આ યોગ્ય નથી। એટલે શિક્ષકની પાત્રતા નક્કી કરવા માટે થઈને આ ટેટ કેટલું જરૂરી? જૂના શિક્ષકો તો આટલા વર્ષોથી ભણાવી જ રહ્યા છે બાળકોને, પરંતુ હવે એ લોકોને પણ ટેટ પાસ કરવાનું કહી રહ્યા છે, તમે શું વિચારો છો? આ યોગ્ય છે કે નહીં? નવી ભરતી માટે જે ટેટ છે એના માટે સરકારે જે નિયમ રાખેલો છે કે ફક્ત ટેટના જ ગુણ એ લોકો કન્સિડર કરે છે, તો એની જગ્યાએ એ લોકો એનું ગ્રેજ્યુએશન, બીએડ વગેરેના પણ જો મેરિટમાં ધ્યાનમાં લે તો એ વધારે યોગ્ય ગણાશે। ચોક્કસથી તમારે શું માનવું છે જે રીતે સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ છે કે ટેટ જરૂરી? માન્ય સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ આવ્યો છે એ આમ તો સમયે યોગ્ય છે, પરંતુ જૂના શિક્ષકો માટે આ થોડી રાહત આપવા જેવી છે, કારણ કે હવે 2-3 વર્ષમાં નિવૃત્ત થનાર શિક્ષકોને આ પરીક્ષા આપવી એ ઘણું કઠિન છે। નવા શિક્ષકો માટે આ જરૂરી છે કે જે ઓનલાઈન પરીક્ષા કે પછી ઓબ્જેક્ટિવ પરીક્ષા લઈ અને ટેટની પરીક્ષામાં માર્ક્સ ગણી અને એમને
નિમણૂક કરવી એ બરાબર છે, પણ જૂની પદ્ધતિ પ્રમાણે જે નિમણૂક થયેલા શિક્ષકો છે અને એમણે આટલા વર્ષોથી ભણાવ્યું છે અને હવે પરીક્ષા આપવી 2-3 વર્ષ માટે, તો એ બહુ જરૂરી નથી. માનનીય સુપ્રીમ કોર્ટને આપણે વિનંતી કરીએ કે આમાં કંઈ જૂના શિક્ષકો માટે રાહત આપે. જે શિક્ષકો આટલા વર્ષોથી ભણાવે છે અને જેમને સારું એવું જ્ઞાન છે, બરાબર, તો એ લોકો માટે થઈને પરીક્ષા કોઈ નવી વસ્તુ છે નહીં, તો તમને શું લાગે છે, આપી શકે ને? હા, પરીક્ષા તો કોઈ પણ શિક્ષક આપી શકે, એમાં કોઈ તકલીફ પડવાની પછી નથી. એનો વિરોધ કેમ? વિરોધ નથી તો આ એક ચાલ વિનંતી છે. વિરોધ છે જ નહીં કે ભાઈ આ પરીક્ષા ન લેવાવી જોઈએ એવો વિરોધ નથી. જે સરકારે નિર્ણય કર્યો હોય, સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હોય એ પ્રમાણે દરેક નાગરિકે એનું પાલન કરવું જરૂરી છે. પરંતુ હવે જેને કહેવાય કે અત્યારે હાલ આ 2-3 વર્ષ માટે આ શિક્ષકોને આમાં જોતરવા એ સરકારને કે માન્ય સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે આમાં આપણે રાહત આપે. તમે કઈ રીતે વિચારી રહ્યા છો? 1 થી 8 ધોરણ ભણાવવું હોય તો ટેટ પાસ કરવી ફરજિયાત, શું વિચારશો? પરીક્ષા તો હોય એ આવકાર્ય છે અને સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એ બહુ સારો આદેશ છે. બટ હું એવું વિચારું છું કે તમે ઓલરેડી જે જૂના શિક્ષકો બીએડ આઈધર એમએડ 2 ડિગ્રીમાંથી કોઈ પણ એક હોય તો એના આધારે તમે એમને એપોઇન્ટ કર્યા જ છે, તો તમને એમની ભરતી ઉપર શંકા છે એવું લાગી રહ્યું છે અને તમારી આમાં થોડીક જોખમી લાગે કે તમે એમ કહો છો કે તમારે રાજીનામું આપી દેવું પડશે. એવું ના હોય, એના બદલે તમારે એવું વિચારવું જોઈએ કે જે બી જૂના શિક્ષકો છે ને હજુ એમને 5 વર્ષથી વધારે નોકરી બાકી છે, તો એવા ટીચરોને તમારે આ ટેટ પરીક્ષામાં કઈ રીતે એ કદાચ એમાં કચાશ હોય તો કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી અને એમને આ પરીક્ષા કઈ રીતે સફળતાપૂર્વક પાર કરી શકે એવું કદાચ તાલીમની જરૂર હોય તો એવું આપવું જોઈએ. આ એવી જોહુકમી ના હોવી જોઈએ કે એમને રાજીનામું અપાવી દેવું જોઈએ. એટલે તમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે આમાં રાહત આપવી જોઈએ? રાહત એટલે એ સેન્સ જૂના શિક્ષકો માટે. હા, જૂના શિક્ષકો કે જેમની લેન્થ ઓફ સર્વિસ હજુ 5 વર્ષથી વધારે બાકી છે, તો એવા ટીચરોને કદાચ ક્યાંક કંઈ પ્રોબ્લેમ હોય તો એમને એક પ્રકારની તાલીમનું આયોજન કરી એમને તાલીમ આપી અને પછી એમને પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શકે એવું આયોજન કરવું જોઈએ, નહીં કે એમને નોકરીમાંથી રાજીનામું આપવાની વાત કરવી જોઈએ. વધુ એક શિક્ષક આપણી જોડે છે, આપણે એમની જોડે પણ વાત કરીશું. બેન, પહેલાં તો તમારું નામ? મારું નામ નિશા મિસ્ત્રી છે. નિશાબેન, આટલા વર્ષોથી તમે ભણાવો છો, હવે સુપ્રીમ કોર્ટનો આ જે નિર્દેશ આવ્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો સુપ્રીમ કોર્ટનો આદેશ આપણા માટે શિરોમાન્ય કહેવાય, બરાબર, એ આપણા સૌથી ઉપર છે, એટલે આપણે એને અવગણી તો ના શકીએ. પણ મારી દ્રષ્ટિએ સાચી વાત છે કે જે અત્યારે જે જૂના શિક્ષકો છે, ઘણા બધા બીજી બધી નવી કામગીરી એટલી બધી આવી રહી છે, તમને ખબર જ હશે, નમોલક્ષ્મી, સરસ્વતી, ભણાવવા સિવાયની અન્ય કામગીરી એટલી બધી શિક્ષકોને સોંપવામાં આવે છે જેથી કરીને એટલું બધું બર્ડન રહે છે. એમાં તમે પરીક્ષાનું એક બીજું વધારાનું બર્ડન નાખો તો એ અલ્ટિમેટલી એક વિદ્યાર્થીના કહેવાય ને કે એમના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર કરશે. શિક્ષક તો પરીક્ષા આપી શકશે પણ એના કારણે જે બીજું એમનું જે ભણાવવાનું કામગીરી છે ને એના પર ચોક્કસપણે અસર પડે અને એ ન હોવું જોઈએ. કદાચ એવું બને કે એમને કોઈક સમય મર્યાદા આપવી જોઈએ કે આટલેથી આટલી સમય મર્યાદામાં એ પોતાની રીતે, જેમ કે CCC અમને કમ્પલસરી કરી, હિન્દીની પરીક્ષા કમ્પલસરી કરી, તો આ બધી એક્ઝામ અમુક સમય મર્યાદા આપવી જોઈએ કે આટલા વર્ષની અંદર કે આટલી સમય મર્યાદામાં એ પૂરી કરે તો યોગ્ય છે. પણ તમે એમ કહો કે અત્યારે ને અત્યારે એને ક્લિયર કરી જ દેવી જોઈએ, નહીંતર તમને રાજીનામું આપી દેવામાં આવે અથવા તો ઓછા માર્ક્સ આવે તો એની પાછળ જેમ સરે કીધું કે તમે કંઈક એવી કોઈ યોજના આપો અથવા તો એવું કંઈક તાલીમ આપો જેથી કરીને એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવી શકાય. ફરી આપવાની પણ એ લોકોને એક મોકો આપવો જોઈએ. એવું નહીં કે એકવાર આપે, ફેલ થયા અને ચલો રાજીનામું આપી દીધું, એ થોડું એકદમ જોહુકમી જેવું લાગે. હવે આટલા વર્ષોથી જે શિક્ષકો ફરજ પર છે, અમુક તો એવા પણ શિક્ષકો હશે જે લોકો થોડાક જ સમયમાં રિટાયર થવાના છે, જેમ કે 6 વર્ષે કે 5 વર્ષે કે એવા શિક્ષકો માટે પણ આ નિર્દેશ હોય તો તમારું શું માનવું? એ શિક્ષકો માટે ચોક્કસ એક તો રિટાયર્ડ થવાના આરે છે, વર્ષોથી જે કન્ટેન્ટ ભણાવતા હોય એમને બીજા નવા બધા ઘણા બધા, જેમ કે કમ્પ્યુટર કમ્પલસરી આવી ગયું, એમને શીખવું જ પડે. કેટલા બધા સ્માર્ટ ટીવી આવી ગયા જે એમના હજુ એમાં બી એ લર્નિંગ પ્રોસેસમાં છે જ, અને પાછું આ એક નવી પરીક્ષાનું બર્ડન એમના માટે તો ચોક્કસપણે ન જ હોવું જોઈએ. એટલે એમને છૂટછાટ આપવી જરૂરી છે. એના માટે અમે સરકારને આપણે વિનંતી કરીએ તો અમારું કદાચ માને કોઈ.
ચોક્કસથી તો આ હતા શિક્ષકો અને તેમણે જણાવ્યું કે અત્યારે હાલ જે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે જેમાં શિક્ષકોએ ટેટ પાસ કરવું ફરજિયાત છે તેને લઈને તે લોકોએ વિવિધ પ્રકારના મંતવ્યો જણાવ્યા. ઘણા શિક્ષકોનું એવું માનવું છે કે ટેટ ફરજિયાત હોવું એ જરૂરી છે અને આ ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે જે નવા શિક્ષકો છે તે લોકો માટે થઈને આ કસોટી છે ને એ ખૂબ જ જરૂરી છે કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ છે. પરંતુ જે જૂના શિક્ષકો જે છે અને જે લોકોને હવે જ્યારે થોડાક જ વર્ષો બાકી છે રિટાયરમેન્ટના ત્યારે તે લોકો માટે થઈને આ ટેટની પરીક્ષા ફરજિયાત ના હોવી જોઈએ અને આ પ્રમાણેનો જો હુકુમી જો સુપ્રીમ કોર્ટ કરે તો ઘણા એવા શિક્ષકો જે છે તે લોકોને આ જે પગલું છે સુપ્રીમ કોર્ટનું તે નહીં ગમે કારણ કે જ્યારે હવે તેમને કેરિયરના 2-3 વર્ષ જ બાકી હોય ને હવે તેઓ રિટાયર્ડ થવાના હોય છે ત્યારે તેમની માટે ટેટ ફરજિયાત ના હોય તો વધારે સારું તેવું ઘણા શિક્ષકો જણાવી રહ્યા છે. એટલે અલગ અલગ પ્રકારના મંતવ્યો જે છે તે આ મુદ્દે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે શિક્ષકો માટે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈ રાજકોટની જનતાના શું મંતવ્યો છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે જો શિક્ષકમાં રહેવું હોય તો ટેટ પાસ અનિવાર્ય છે અને આને જ લઈને હાલ અત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાય છે. આપણી સાથે ભવિષ્યના શિક્ષકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું જેઓ બીએડ કરી રહ્યા છે, બીએડના વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શું કહેશો? ખાસ તો સુપ્રીમ કોર્ટે એક ટકોર કરી છે, આ ટકોરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે કે ટેટની પરીક્ષા અનિવાર્ય રહેશે, આ પ્રકારની જે ટકોર છે તે સુપ્રીમ દ્વારા કરવામાં આવી છે. આ પહેલાં પણ અનેક વખત આને લઈને અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે, ત્યારે શું કહેશો ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારની ટકોર છે તે કરવામાં આવી છે? જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ખરેખર સરાહનીય છે. અમે આનું ખુલ્લી રીતે સમર્થન કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો જે લાંબા સમયથી જે વેઇટિંગમાં હતો આ ચુકાદો કે શિક્ષણ ક્ષેત્રે ટેટની પરીક્ષા એવી છે કે જે શિક્ષણના ઉચ્ચતમ માપદંડો છે એને માપવાનું કાર્ય કરે છે. જો આ માપદંડોમાંથી કોઈ વ્યક્તિ પસાર ન થયો હોય તો આપણે એની ગુણવત્તા ઉપર એક શંકા કરી શકીએ, પણ જો આ ટેટ પાસ કરેલી પરીક્ષા હોય તો આપણે શ્યોર કહી શકીએ કે આ એક શાળામાં જઈને ભારતના ભાવિનું યોગ્ય ઘડતર કરી શકશે. એટલે આ જે ચુકાદો છે એનો યોગ્ય એકદમ બરાબર જ છે એવું કહી શકીએ આપણે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો આ પ્રકારની જ્યારે જે ટકોર સુપ્રીમ કોર્ટ કરે છે, જે ચુકાદો જે પ્રકાર તમને એવું લાગે છે, શું લાગે છે ભવિષ્યમાં આનાથી કેટલું ગુણવત્તાવાળું શિક્ષણ શિક્ષકો પીરસી શકશે? સૌપ્રથમ તો નમસ્કાર, હું ભારતી આહિર બીએડની વિદ્યાર્થીની છું, એટલે કે એક શિક્ષક તાલીમાર્થી છું. અને જ્યારે શિક્ષક તાલીમાર્થી પોતાના ભવિષ્ય વિશે વિચારે છે ત્યારે અમને ખબર છે કે અમારે જ્યારે શિક્ષક બનવાનું છે તો એમાં કઈ કઈ સ્કિલ્સ જોઈએ છે, એના માટે અમારે શું કરવાનું છે. જ્યારે અત્યારે અમે જોઈ શકીએ છીએ કે અમુક એવા પણ શિક્ષકો છે કે જે ટેટની પરીક્ષા પાસ કર્યા વગર જોડાઈ ગયેલા છે. ત્યારે આજે આધુનિક સમયમાં ટેટની જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે એની અંદર એ માપદંડો ઓલરેડી હોય જ છે કે જે એક યોગ્યતા નક્કી કરે છે કે શિક્ષક કેવો હોવો જોઈએ. અને કહેવાય છે કે ભારતનું ભવિષ્ય છે ને એના વર્ગખંડમાં ઘડાય છે અને એ વર્ગખંડમાં એમનો ભવિષ્ય ઘડનાર હોય છે શિક્ષક. અને શિક્ષક પાસે જો યોગ્યતા નહીં હોય તો પછી ભવિષ્યની તો વાત જ હું શું કરું. તો એના માટે જ્યારે ભવિષ્યની વાત કરી છે ત્યારે શિક્ષકોને છે એક એવી રીતે વેલ અપડેટ થવું પડશે જેના કારણે એ શિક્ષકો એમના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે આંકી શકે અને આપણા ભવિષ્યને આગળ લઈ શકે. એટલે સુપ્રીમ કોર્ટનો આ જે ચુકાદો આવ્યો છે ટેટ પાસ, એ અમારા માટે પણ સારો છે કારણ કે જ્યારે ટેટ પાસ કરેલા એવા ઘણા શિક્ષકો છે કે જે આજે ઘરે બેસી રહેલા છે કારણ કે ભરતી પ્રક્રિયા જ નથી થઈ રહી. તો જ્યારે એમને પણ અત્યારે એવું થશે કે એક નવી તક મળશે જેના કારણે એક જે સારા જેમની પાસે સ્કિલ છે એવા શિક્ષકો આપણા વર્ગખંડમાં જોડાઈ શકે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો આ પ્રકારની જ્યારે ટકોર સુપ્રીમ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભવિષ્યમાં શું લાગે છે જે અલગ નીતિ ક્યાંક ને ક્યાંક એમાં લાગે છે ક્યાંક ને ક્યાંક ઉચ્ચતમ જે ગુણવત્તાવાળું જે શિક્ષક બહાર આવી શકે અને તે સારું ભણાવી શકે? ઓકે, નમસ્કાર, મારું નામ જોગેલ કલ્પના, હું એક બીએડની વિદ્યાર્થીની છું. હવે અત્યારે જે આ ટેટનો ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી તો એ ખૂબ જ સરાહનીય છે એટલા માટે કેમ કે ઘણા બધા એવા શિક્ષકો છે કે જે લોકો ટેટ પાસ કર્યા વગર સર્વિસમાં લાગી ગયા છે. પણ હવે આ ચુકાદાથી એ વસ્તુ પુરવાર થઈ રહી છે કે હવે ગુણવત્તાસભર શિક્ષકોની જરૂરિયાત ઊભી થઈ છે કેમ કે હવેનો જે સમય છે એમાં અપડેટેડ શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે. તો જ આગળનું જે બાળકો છે એ લોકોનું ભવિષ્ય વધારે સારું અને શું કહેવાય અને એ લોકો વધારે ઉજ્જવળ ભવિષ્ય તરફ આ શિક્ષકો તેને તૈયાર કરી શકે. એટલા માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે બાળકોના અપડેટેડ શિક્ષકોની સૌથી વધારે જરૂરત છે અત્યારના સમયમાં. એટલા માટે ટેટ પાસ કરવું પણ જરૂરી છે. લાંબા સમયથી આ એક માંગ હતી, શું કહેશો? આ માંગને ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં આવી છે અને ભવિષ્યમાં હવે
જેને બીએડ કરેલું હશે અને ત્યારબાદ જેને ટેટની પરીક્ષા આપવામાં આવી હશે તેના દ્વારા તેને જ ક્યાંક ને ક્યાંક એક સંપૂર્ણ સારો તક છે તે મળશે. હા, જો તકની વાત કરું તો એ ખૂબ જ જરૂરી છે. જેમ કે તમે જુઓ કે ટેટ વગરના ઉમેદવાર છે એ શાળામાં યોગ્ય વર્ગ કાર્ય ના કરી શકે અને ટેટ પાસ કરેલ ઉમેદવાર ઘરે બેસી અને બીજી જગ્યાએ 300-400 રૂપિયામાં કામે જાય. એના કરતાં યોગ્ય એ છે કે જે ટેટ પાસ કરેલ ઉમેદવાર છે એને શાળામાં કાર્ય કરવાની અને વિદ્યાર્થીઓને ભણાવવાની અને ભારતનું ભાવિ ઘડવાની એક ઉજ્જવળ તક મળે. પ્લસમાં કે આમાં ક્યાંય અન્યાયને સ્થાન નથી. જે કોઈ વ્યક્તિ છે અથવા શિક્ષક છે એને 5 વર્ષથી ઓછો સમયકાળ છે તો એને આમાં કાંઈ ટેટ પાસ કરવાની હવે જરૂર રહેતી નથી. બસ નિવૃત્તિ જ્યાં સુધી એની 5 વર્ષમાં આવી જાય તો ફક્ત એનું પ્રમોશન અટકીને રહે છે. બાકી એમને રાજીનામું આપવાની જરૂર નથી. જો 5 વર્ષથી એનો સમયગાળો કાર્યકાળ વધુ હોય તો જ એને ટેટ પાસ કરવાની જરૂર રહે છે અને પ્રમોશન માટે એને ટેટ પાસ કરવાની જરૂર. એટલે અન્યાયને કોઈ સ્થાન નથી આમાં. કે કોઈ લાંબા સમયથી સેવા કાર્યમાં જોડાયેલો તો એનો અનુભવ એટલો છે કે કદાચ ટેટ પાસ કરેલ વ્યક્તિ હોય તો એનાથી પણ એ આગળ હોય, પણ એના માટે એની પાસે પૂરતો અનુભવ હોવો જરૂરી છે. અને સેવામાં ફક્ત 5 વર્ષથી ઓછો સમયગાળો હોય તો એ ટેટ પાસ ન કરવા છતાં પણ સર્વિસ એની ચાલુ રાખી શકે છે. તમે શું કહેશો? ખાસ તો આ અત્યારે તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સ્વર્ણ જે તક છે તે ક્યાંક ને ક્યાંક મળી રહી છે તમને? જી બિલકુલ, કારણ કે અમારા જેવા જે વિદ્યાર્થીઓ છે કે જે સ્પેશિયલી બીએડ કરે છે ને અમને ખબર છે કે અમારે ટીચિંગ લાઇનમાં જ આગળ વધવું છે, અમારે અમારા ભારતના ભવિષ્યનું ઘડતર કરવું છે. એ લોકો માટે અત્યારે છે ને આપણા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં એક સુવર્ણ તક એવી રીતે મળી રહી છે કે જે લોકો ઓલરેડી ટેટ ટાટ પાસ કરી છે કે હવે અમે 1-2 વર્ષમાં જો પરીક્ષા આવે છે અમે પાસ કરીએ છીએ તો અમને ક્યાંક ને ક્યાંક જગ્યા મળી શકશે. જે જગ્યામાં વેલ ડિઝર્વડ કેન્ડિડેટને રહેવું જોઈએ એ જગ્યા ખાલી થશે તો એ જે કેન્ડિડેટ ટેટ ટાટ પાસ કરે છે એ લોકોને તે મોકો એક સુવર્ણ તક મળી શકશે. તમે શું કહેશો? અત્યાર સુધી જે તક જે ટેટ ટાટ જેને પાસ નથી કરેલી તેઓને જે પ્રકારની તક મળી છે તે યોગ્ય નહોતી ને હવે ક્યાંક ને ક્યાંક જે તક જે મળશે ટેટ ટાટ પાસ કરીને જે વિદ્યાર્થીઓ આવશે જે શિક્ષક બનશે તે યોગ્ય રહેશે? જી યોગ્ય રહેશે, કારણ કે જે લોકોએ ટેટને ટાટ પાસ કરી છે એક્ઝામ્સ એટલા માટે જ પાસ કરી છે કે એ લોકો શિક્ષણને વધુ સારી રીતે સેવા આપી શકે અને વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ પ્રોવાઈડ કરી શકે. એટલા માટે આ ચુકાદો બરાબર જ છે. જે લોકોને તક નથી મળી હવે એ લોકોને તક મળશે કે એ લોકો પોતાનું શૈક્ષણિક કાર્ય કરી રીતે અત્યારના જમાના પ્રમાણે બાળકોને શિક્ષણ આપશે. એટલા માટે આ જરૂરી છે, એક તક જ છે, સુવર્ણ તક જ છે. આપણી સાથે બીએડના વિદ્યાર્થીઓ જો જણાવી રહ્યા છે કે જે પ્રકારનું જે ટિપ્પણી જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે તે તદ્દન યોગ્ય છે અને ખાસ તો કહી શકાય કે આગામી સમયમાં આ જ પ્રકારની જો પ્રક્રિયા ચાલશે તો ભારતનું જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એવું કહી શકાય કે જે બીએડના જે વિદ્યાર્થીઓ છે અને ટેટ ટાટ જે પરીક્ષા પાસ કરવાવાળા જે વિદ્યાર્થીઓ છે તેના માટે એક સારી તક ઊભી થઈ શકે છે. વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે જે શિક્ષકોને લઈ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે તેમને લઈ ભાવનગરની જનતાના શું મંતવ્યો છે. શિક્ષણને લઈને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ટેટ પાસ કરવી એ ફરજિયાત છે અને ટેટ પાસ કરેલા જ શિક્ષકોને ભણાવવા માટેનો અધિકાર છે. ઘણા લાંબા સમયથી એક વિવાદ, એક પ્રશ્ન રાજ્યભરમાં ચાલતો હતો. અનેક શાળાઓની અંદર જે ગુણવત્તા વગરના શિક્ષકો નોકરી કરતા હોય તેવા પણ પ્રશ્ન સામે આવ્યા હતા. ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં પણ ઘણી શાળાઓની અંદર ઘણા શિક્ષકોની લાયકાત શિક્ષકની નહીં હોવા છતાં પણ શિક્ષક બની બેઠા છે. પરંતુ હવે તો સુપ્રીમ કોર્ટે જ આદેશ આપ્યો છે કે ટેટ પાસ કરવી જરૂરી છે. હવે ભાવનગરના શિક્ષકો છે તેમની સાથે વાત કરશું, તેમનું શું મંતવ્ય છે. શું કહેશો? ટેટ પાસ કરવી જરૂરી છે શિક્ષકોને, તમે શું માનો છો? ટેટ પાસ કરેલા શિક્ષક અને અન્ય જે ડાયરેક્ટ ભરતી થાય છે તેમાં શું તફાવત હોય છે? ટેટ પાસ જરૂરી છે. ટેટ પાસ કરવી જરૂરી છે એટલા માટે કે જે નવીન પ્રવાહો છે એનાથી એક તો માહિતગાર થઈ શકાય છે અને આપણે જો બાળકોની પરીક્ષા લેતા હોઈએ તો પણ આપણે પણ પરીક્ષા દેવા માટે સજ્જ રહેવું જોઈએ. ટેટ પાસ એમાં એવા જ પ્રશ્નો હોય છે, શિક્ષણને જ લગતા પ્રશ્નો હોય છે કે જેનાથી આપણે અત્યારે નવી જે એનઈપી નવી છે એને લગતા જો હોય તો એનાથી આપણે માહિતગાર થઈએ. એક તો જો ટેટ પાસ ફરજિયાત આવશે, પરીક્ષા પદ્ધતિ આવશે તો શિક્ષકો એના અવગત થશે અને એ ભણવા માટે અથવા તો એ પરીક્ષા આપવા માટે પણ એ તૈયારી કરશે અને જેનાથી અવગત થવા માટે, નવીનીકરણ લાવવા માટે, નવું જાણવા માટે શિક્ષકોએ ટેટ પાસ કરવી ફરજિયાત છે અને ટેટ હોવી જ જોઈએ.
જે ચોક્કસ વિદ્યાર્થી પરીક્ષા આપે તો શિક્ષકે આપવી જોઈએ, ટેટ પાસ કરવી જોઈએ. તમારું શું કહેવું છે? મારું તો એટલું જ કહેવાનું રહ્યું કે જે તે સમયમાં જે તે પદ્ધતિ પ્રમાણે ભરતી થતી હતી એમાં અત્યારે જે નવીનીકરણ આવ્યું અને જે અત્યારે છેલ્લા લગભગ 10-12 વર્ષથી જે પરીક્ષાનો આ જે કાર્યક્રમ શરૂ થયો છે એ બરાબર છે. અને પહેલાંના જે શિક્ષકો છે જેને પરીક્ષા અત્યારે આપવી જોઈએ, કારણ કે એને થોડીક જે આ એનઈપી છે, થોડાક જે લો છે એના દ્વારા એ માહિતગાર થઈ શકે એમ. એટલે બંને પાસા, એક સિક્કાની બે બાજુ છે. એના ઘણા ફાયદા પણ છે અને ઘણું નુકસાન પણ છે. કેમ કે ઘણા એવા શિક્ષકો હશે જેની આમ લગભગ 4-5 વર્ષમાં એ લોકો નિવૃત્તિના આરે હોઈ શકે. તો હવે એ આ સમયમાં ટેટ ટાટ પરીક્ષા પાસ કરે એ થોડું અજુગતું લાગે, પણ એ તો સરકારશ્રીએ જે વસ્તુ નક્કી કરી છે, જે નિર્ણય આપ્યો છે, બધા માટે સમાન રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે તો. જી ચોક્કસ, પરંતુ ઘણા લાખો એવા ટેટ પાસ કરેલા શિક્ષકો હજી શિક્ષક નથી બન્યા. ત્યારે તમારે આ સુપ્રીમ કોર્ટના નિર્ણય લઈને તમે શું માનો છો? ગઈકાલે જે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ મારી દૃષ્ટિએ યોગ્ય છે. આવનાર સમયની અંદર શિક્ષકનું કાર્ય છે દેશનું ભવિષ્ય ઘડવાનું. જો દેશનું ભવિષ્ય શિક્ષકના હાથમાં હોય તો આ શિક્ષકો છે હંમેશા ક્વોલિફાઈડ હોવા જોઈએ. 12 પાસ ને ગ્રેજ્યુએશન શિક્ષકો જે ભણાવે છે એ દેશના ભવિષ્ય ઘડતરમાં યોગ્ય ફાળો આપી શકતા નથી. એટલા માટે જો ક્વોલિફાઈડ શિક્ષકો હોય અને સરકાર માન્ય પરીક્ષાઓ પાસ કરીને જો આવતા હોય તો મારી મંતવ્ય પ્રમાણે એ શિક્ષક છે લગભગ બાળકના ઘડતરમાં યોગ્ય દિશા આપી શકતો હોય છે. એટલે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ મારી દૃષ્ટિએ યોગ્ય છે. પણ એક રાહત એ છે કે ખાસ કરીને જે નવા ભરતી થનાર યુવાનો છે એના માટે જરૂરી છે. પણ જે ઘણી બધી નોકરીઓ થઈ ગઈ છે એના માટે જે સરકારનો નિર્ણય છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. જે ચોક્કસ જે રિટાયરમેન્ટના આરે પહોંચી ગયા છે તેમના માટે અયોગ્ય કહી શકાય. તમારું શું માનવું છે? પરિવર્તન એ સામાન્ય રીતે સમાજનો નિયમ છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ આમ યોગ્ય છે, કારણ કે જે પ્રમાણે પરિવર્તન આવતી જાય, ટેકનોલોજી આવતી જાય એ પ્રમાણે શિક્ષકો પણ સજ્જ હોવા જોઈએ આધુનિક રીતે. એટલે આવી પરીક્ષા અને પદ્ધતિ દ્વારા સામાન્ય રીતે શિક્ષકો વધુ સારા મેળવી શકાય અને એટલા માટે એ યોગ્ય છે. પરંતુ જેને વધારે નોકરી થઈ ગઈ છે, જે 4-5 વર્ષ રિટાયરને આરે હોય એની માટે થોડુંક અજુગતું લાગે એમ કહી શકાય. એટલે સારા શિક્ષકો કઈ રીતે મેળવે એ જ હંમેશા સરકારશ્રીનો સામાન્ય રીતે પ્રયાસ રહેલો હોય છે. તો એ પરીક્ષા આપવી જોઈએ. જે ચોક્કસ પરીક્ષા આપવી જોઈએ, ટેટ પાસ ફરજિયાત હોવું જ જોઈએ. તમારું શું માનવું છે? ટેટ એક્ઝામ એક એવી વસ્તુ છે કે એક યોગ્યતા છે, એ યોગ્યતા તમારે સિદ્ધ કરવી જોઈએ. તો નામદાર હાઈકોર્ટ મુજબ જે ટેટ એક્ઝામ જે છે આપી છે અને આવી છે, તો એ ખરેખર જે નવયુવાનો છે એના માટે તો છે જ તે, પણ ખરેખર જે લોકો જૂના છે એની અંદર જોવા જઈએ તો ઘણો માસ એવો પણ છે કે ટેલેન્ટેડ છે, કે જેનામાં પોટેન્શિયલ છે, પણ સમય આધારિત એની પણ ભરતી સરકારશ્રીના નિયમ અનુસાર જ થયેલી છે. તો એમાં જે નામદાર કોર્ટે જે નિર્ણય લીધો છે એ મહદઅંશે તો આમ યોગ્ય જ કહેવાય. પરંતુ જે હમણાં વાત કરીએ એમ કે જે રિટાયરમેન્ટના અંતમાં છે, કે જેને 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ બાકી છે, એના માટે થોડોક ઇસ્યુ થશે, થોડોક પ્રોબ્લેમ થશે, કારણ કે ઉંમરની સાથે સાથે એક્ઝામની તૈયારી પણ અઘરી થતી હોય છે. એટલે આમ કોર્ટનો નિર્ણય તો બરોબર જ કહેવાય, પરંતુ આ જે રિટાયરમેન્ટના આરે છે એના માટે થોડુંક અજુગતું લાગે. જે ચોક્કસ રિટાયરમેન્ટના આરે છે તેના માટે અજુગતી લાગે, પરંતુ ખાસ સવાલ એ છે કે રાજ્યભરની અંદર ટેટ પાસ કરેલા અનેક લોકો, અનેક શિક્ષકો એવા છે જેને ટેટ પાસ કરેલી છે પરંતુ તેને શિક્ષકની નોકરી નથી મળી. કારણ કે અગાઉથી જે ભરતી થઈ ગયેલા છે તે આગળની જગ્યા જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી આ ભરતી યોગ્ય રીતના થઈ શકે તેમ નથી. પરંતુ જોવાનું એ રહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. હવે રાજ્ય સરકાર આ નિર્ણયને લાગુ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવશે? શું જે શિક્ષકો રિટાયરમેન્ટના આરે છે તેમની ટેટ પરીક્ષા લેવાશે, અથવા તો આ લોકોની જે રિટાયરમેન્ટ છે તેમને પૂર્ણ કરીને તાત્કાલિક નવી ભરતી જાહેર કરીને નવા શિક્ષકને આગળ વધવાનો ચાન્સ આપશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આ હતા ગુજરાતની જનતાના મંતવ્યો કે જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને આ ચુકાદાને લઈ ગુજરાતની જનતા જે કહી રહી છે તે અમે આપને સંભળાવ્યું છે. મારો અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.